નમસ્કાર. આજે આપણે ધોરણ 12 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 3 એની રીડ નંબર 2 કે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. રીડ શરૂ કરું એ પહેલાં થોડુંક પૂર્વ ભૂમિકાના ભાગરૂપે જણાવી દઉં. આજનો યુગ એટલે કે ટેકનોલોજીનો મોડર્ન અને સાયન્ટિફિક યુગ, આ યુગમાં આપણા સૌની દોડધામ વધી છે અને આપણા સૌનું જીવન હેક્ટિક પણ બન્યું છે. સાથે સાથે રૂટીન પણ અસ્થિર થયું છે. આજના યુગમાં આપણા સૌની ભૌતિકવાદ તરફની આંધળી દોટને કારણે વાત વાતમાં ઝઘડવું, સમાધાનનું વલણ ઓછું થવું, સંબંધમાં અહમનો ટકરાવ વધવું, બાંધછોડ વૃત્તિ પણ ઓછી થવી, સાથે સાથે સહન શક્તિ પણ ઘટતી જાય છે અને સૌને ટૂંકા ગાળામાં આગળ વધવું છે અને આવી ઘેલસા સાથે સાથે ખૂબ વધતી જાય છે. ઈર્ષા, અદેખાઈ, હરીફાઈ આ પણ ખૂબ વધી છે અને એના કારણે માનસિક અસ્વસ્થતા પેદા થઈ છે. સાથે સાથે આજે જોઈએ તો આપણે જરા પણ અમથા રિજેક્શનમાં આપણે વિચલિત થઈએ છીએ, બેચેન બનીએ છીએ, અસ્થિર, વિહવળ કે આકુળ વ્યાકુળ થઈ જતા હોઈએ છીએ. તો આ પરિસ્થિતિમાં આપણે મેન્ટલી બેલેન્સ કઈ રીતે રાખી શકીએ? આ તણાવભરી કે વિહવળ પરિસ્થિતિમાં આપણે સ્થિર કેમ થઈ શકીએ? લેટ ગો, કોમ્પ્રોમાઇઝ, હોશ, શ્રદ્ધા, સંવાદિતા, આત્મવિશ્વાસ વગેરેને કેમ જાળવવા અને આપણા મન ઉપર લાગણી હાવી ન થઈ જાય, સ્ટ્રેસ છે એ વધારે હાવી ન થાય અને એના માટે આપણે આપણી આ જે બૌદ્ધિક શક્તિઓ છે એને આપણે જાળવી કેમ રાખવી, એને કેમ મજબૂત બનાવવી, એવા પ્રકારની એક્સરસાઇઝની, એવા પ્રકારના ટેકનિક્સની વાત કરવામાં આવી છે. આ મહામારીમાં એટલે કે કોરોના મહામારીમાં સૌ કોઈ ફિઝિકલ ઇમ્યુનિટી વધારવાની વાત કરશે, પણ આ રીડમાં સાયકોલોજીકલ કે ઇમોશનલ ઇમ્યુનિટીને કેમ જાળવવી એની વાત કરવામાં આવી છે. જોઈએ છીએ શબ્દશઃ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એટલે કે આપણે આપણા તણાવનું વ્યવસ્થાપન કઈ રીતે કરી શકીએ, એને નિયંત્રણમાં કઈ રીતે લાવી શકીએ, એને રિડ્યુસ કેમ કરી શકીએ, એની એક્સરસાઇઝની, એની ટેકનિકની વાત કરવામાં આવી છે. સ્ટ્રેસફુલ થવા માટે, સ્ટ્રેસ લેસ થવા માટે ઘણી બધી એક્સરસાઇઝ છે, પણ અહીંયા થોડી જે આપણે જોવાના છે એમાંની પહેલી શોર્ટ મેડિટેશન 1. જ્યારે આપણને વિચારોના ઘોડાપૂરને રોકવા માટે, ઓવર થિંકિંગને ટાળવા માટે અને વિચારોના વમળોથી હળવા થવા માટે કે જેને આપણને સ્ટ્રેસમાં મૂક્યા છે એમાંથી કેમ રાહત મેળવી શકાય, મુક્તિ મેળવી શકાય, રિલેક્સ થઈ શકાય, કમ્ફર્ટેબલ થઈ શકાય, એવી એક્સરસાઇઝની વાત અહીંયા કરવામાં આવી છે. પહેલું છે શોર્ટ મેડિટેશન 1 એટલે કે લઘુ ધ્યાન 1. આ રીતે આપણે હળવા થવા માટે આ મુદ્રામાં આમ બેસી અને આપણે સ્ટ્રેસ લેસ થઈ શકીએ છીએ, એટલે કે આપણે આપણા તણાવને ઘટાડી શકીએ છીએ. આ સ્થિતિમાં આવ્યા બાદ આપણે નીચે પ્રમાણેના સ્ટેપ્સને અનુસરવાના છે. પહેલું, મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. કમ્ફર્ટેબલ એટલે હળવા બનવા, તન મનથી સ્વસ્થ બનવા કે તાણ ઘટાડવા માટે આ આરામદાયક સ્થિતિમાં આપણે બેસી અને આંખો બંધ કરવાની છે. ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝિસ કામનેસ. એક એવા શબ્દની પસંદગી કરો કે જે નીચેના કોઈ એક શબ્દ સાથે એક શબ્દનું પ્રતીક હોય. હાર્મની એટલે કે સંવાદિતા કે સુલેહ,
ટ્રેન્ક્વાલિટી એટલે કે નિર્મળતા, સિરિનિટી એટલે કે પીસફુલનેસ કે ગંભીરતા, પીસ એટલે શાંતિ અને રિલેક્સ એટલે રાહત. કોઈ એક શબ્દની પ્રતીક રૂપે પસંદગી કરો. પસંદગી કર્યા બાદ મેડિટેટ એટલે કે ધ્યાન ધરવું, ચિંતન કરવું, મનન કરવું ઓન અ ચોઝન વર્ડ. ઉપલામાંથી આ બધા એકબીજાના નજીકના પર્યાય શબ્દો છે. એક શબ્દની પસંદગી કરો, ત્યારબાદ એક એવો ખ્યાલ બાંધવાનો છે, એવી એક માનસિક છબી ઊભી કરવાની છે કે તમને ઉપરના કોઈ એક શબ્દને સમજાવે. વિઝ્યુલાઇઝ સીન્સ that tie in with the word, build up mental images that illustrates the word. ઉપરનો કોઈ એક શબ્દને તમને સમજાવે કે સ્પષ્ટ કરે એવી એક માનસિક છબી બાંધી અને આપણે ધ્યાન ધરવાનું છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે મેડિટેટ કે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. You can also spend some time imagining. ત્યારબાદ થોડો વધારે સમય આપણે આ ધ્યાન ધરવામાં પસાર કરી શકીએ છીએ અને સાથે સાથે એવી કલ્પના પણ કરવાની છે કે આવું કર્યા બાદ કેવી રાહત, કેવી માનસિક સ્વસ્થતા આપણે અનુભવીએ છીએ. વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ્ડ હાર્મની ઓર ટ્રેન્ક્વાલિટી ઇનસાઇડ યુ. પછી એવો અહેસાસ કરો, એવો અનુભવ કરો કે તમે અંદરથી કેવા હળવા કે માનસિક સ્વસ્થતા અનુભવો છો. અને પછી અમુક મિનિટો બાદ યુ કેન ઓપન યોર આઈઝ, વી કેન ઓપન યોર આઈઝ. અને આ રીતે આપણે આપણી આંખો ખોલવાની છે. પછીનું બીજું શોર્ટ મેડિટેશન 2. તાણને ઘટાડવા માટે, વિચારોના ઘોડાપૂરને રોકવા માટે, ઓવર થિંકિંગને ટાળવા આપણે ઘણી બધી એક્સરસાઇઝ કરી શકીએ છીએ. પણ અહીંયા જે છે એમાંની હવે પછીની બીજી શોર્ટ મેડિટેશન 2 એટલે કે લઘુ ધ્યાન 2. પિક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ ફેબ્રિક, કોઈ કાપડનો ટુકડો, અ સ્ટોન, a piece of wood or anything else that appeals to you. કોઈ કાપડનો ટુકડો, કોઈ સ્ટોન, કોઈ સ્પિરિચ્યુઅલ સિમ્બોલ, કોઈ આઇડોલ્સ, આપણા ભૂતકાળના જે બનાવો કે જેને આપણને ખૂબ ખુશ કર્યા હતા એવી કોઈ વાત, આપણા માતા પિતા આપણા રોલ મોડલ હોય તો એ પણ એનું પણ આપણે ધ્યાન કરી શકીએ છીએ, એને પણ આપણે ચૂંટી શકીએ છીએ અને આ શોર્ટ મેડિટેશન 2 કરી શકીએ છીએ. ટૂંકમાં આપણને જે ગમે એની આપણે પસંદગી કરવાની છે, એને આપણે ચૂંટવાનું છે. પછી વિથ યોર આઈઝ, આમાંથી જો પસંદગી કરો તો ત્યારબાદ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. આંખો બંધ કરી એક્સપ્લોર કરવું એટલે સર્ચ કરવું, શોધવું, તપાસવું. ધ ટેક્સચર, ટેક્સચર એટલે કોઈ ફિઝિકલ કોમ્પોનન્ટ્સ, બીજા શબ્દમાં કહીએ તો અહીંયા રહેલા કોઈને કોઈ ક્રિએશન્સ. આ ક્રિએશન્સને તમારે સર્ચ કરવાનું છે ઓફ ધીસ મટીરિયલ. આંખો બંધ સાથે તપાસ કરતું જવાનું છે કે જેથી કરી તમારા જે વિચારો છે એને તમે ડાયવર્ટ કરી શકો, એને હળવા કરી શકો અને પરિસ્થિતિ બદલાવી શકો. પછીનું સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ. આવું કરવા માટે તમે ઓછામાં ઓછી 2 મિનિટ કે થોડો વધારે સમય લઈ શકો છો, જેથી કરી અને આપણે તાણયુક્ત વિચારોને દૂર કરી શકીએ, કંટ્રોલ કરી શકીએ, હળવા કરી શકીએ અથવા એને રિડ્યુસ કરી શકતા હોઈએ છીએ. અને સાથે સાથે આ ન કરવું હોય તો બીજી પણ ઘણી બધી એક્સરસાઇઝ કે જે આપણે કરી શકીએ છીએ. પછીનું ત્રીજું, ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ. આપણે આપણા મગજને ઓક્સિજનની હીટ આપી અને એને સ્વસ્થ રાખવાનું છે.
આપણા મગજને ઓક્સિજનની હીટ આપવા માટે આપણે માઇન્ડફુલનેસ મેડિટેશન એટલે કે ધ બેઝિક્સ ઓફ બ્રીધિંગ એક્સરસાઇઝ પણ કરી શકીએ છીએ, અનુલોમ વિલોમ પણ કરી શકીએ છીએ. પણ આ સાયન્ટિફિક એક્સરસાઇઝમાં આપણે શું કરવાનું છે, કયા સ્ટેપ્સને અનુસરવાના છે એ જોઈએ છીએ. Have the problem with being stressed and unable to concentrate properly, that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. મોટા ભાગના કિસ્સામાં તમે જોશો તો આપણે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, અને તણાવમાં રહેવાનું કારણ એ મોટે ભાગે એ હોય છે કે આપણે આપણા મગજને પૂરતી માત્રામાં ઓક્સિજનની હીટ પહોંચાડતા હોતા નથી, એટલે કે ઊંડા શ્વાસ લેતા હોતા નથી. છીછરા શ્વાસ લઈએ તો ઓક્સિજનની હીટ એ મગજ સુધી પહોંચે નહીં. તો અહીંયા મગજને પૂરતો ઓક્સિજન મળે એ માટેની એક્સરસાઇઝ આ છે. વેન વી ગેટ સ્ટ્રેસ્ડ એટલે તંગ અથવા તણાવ, જ્યારે આપણે તણાવ અનુભવતા હોઈએ છીએ ત્યારે આપણે બેચેન હોઈએ, આપણે અસ્વસ્થ હોઈએ, વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રેથ ઓર ઓનલી બ્રીથ ઇન અ સેલો વે. જ્યારે તણાવમાં હોઈએ ત્યારે આવું બનતું હોય છે કે આપણે છીછરા કે નજીવા એ શ્વાસોશ્વાસ લઈએ છીએ, અને જેના કારણે ઓક્સિજનની હીટ છે એ આપણા બ્રેન સુધી પહોંચતી નથી. યુઝિંગ ધ ટોપ પાર્ટ ઓફ ધ લંગ્સ, ફક્ત ને ફક્ત ફેફસાના ઉપરના ભાગનો જ આપણે ઉપયોગ કરીએ છીએ, અને આવા છીછરા શ્વાસ લઈએ તો ઓક્સિજનની હીટ મળે નહીં. તો આના માટે ઇન ઓર્ડર ટુ ડીપન એટલે ખૂબ ઊંડા શ્વાસ લેવા, યુ આર બ્રીધિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન્ટુ ધ બ્રેન અગેન. એવા ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવાની છે, ઓક્સિજન છે એ આપણા મગજ સુધી સપ્લાય થાય. ડુ ધ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ, અને આવી થોડા સમય માટેની એક્સરસાઇઝ એ આપણા મગજને ઓક્સિજન પૂરો પાડતી હોય છે. રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. આના માટે આપણે આપણા બંને હાથ એટલે કે હથેળીઓ એને ઘસવાની છે, એનર્જી એટલે કે ઉર્જાના સર્જન માટે. પ્લેસ યોર પામ એટલે હથેળીઓ ઓન ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ એટલે નાભી, અને પછી બંને હાથ ઉપરની સ્થિતિમાં તમે જોવો છો. અહીંયા આ બધી એક્સરસાઇઝ આપણે કરી અને ઓક્સિજનની હીટ છે એ આપણા બ્રેન સુધી પહોંચાડી શકીએ છીએ. બીજું એટલે કે પ્લેસ યોર પામ ઓન ધ ટોપ ઓફ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. આપણા બંને હાથ છે એ આપણે નાભી ઉપર મૂકવાના છે, અને આ મૂક્યા બાદ બ્રીથ કોન્શિયસલી એટલે સભાનપૂર્વક, એવી રીતે સભાનપૂર્વક પ્રક્રિયા કરવાની છે. બ્રીથ કોન્શિયસલી ઇન્ટુ યોર બેલી ઇટ મીન્સ સ્ટમક કે પેટ, મેકિંગ યોર પામ રાઇઝ એટલે ઉપર નીચે થવું, રાઇઝ એવરી ઇન બ્રેથ. દરેક શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો એટલે આપણી હથેળીઓ છે એ અપ એન્ડ ડાઉન થાય એ ખૂબ જરૂરી છે. અને આ રીતે ઊંડા શ્વાસ લઈ હથેળી ઉપર નીચે થાય એની કાળજી લેવાની છે, કે જેના કારણે આપણે ઓક્સિજન છે એ આપણા બ્રેન સુધી પહોંચાડી શકીએ. ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેન, અને સાથે એ પણ કલ્પના કરો ઓક્સિજન છે એ ત્યાં જઈ રહ્યો છે, એ આપણા મગજને પ્રોવાઈડ થઈ રહ્યો છે. તો આ એક્સરસાઇઝ કરીને આપણે આપણા મગજને પૂરતી માત્રામાં ઓક્સિજન પ્રોવાઈડ કરી શકતા હોઈએ છીએ. આમ તો આપણા કોષ, આપણા સ્ત્રાવ, આપણી ગ્રંથિઓ એને લાંબા સમય સુધી જો એને સક્રિય રાખવી હોય તો યોગ, મેડિટેશન, બીજી કોઈ હળવી એક્સરસાઇઝ, એનાથી આપણે સારી રીતે
એને રાખી શકતા હોઈએ છીએ. પછીનું એટલે કે ધ ક્રાઉન પુલ. આ એક્સરસાઇઝમાં આપણે ક્રાઉન એટલે માથું કે મુગટ અને પુલ એટલે ખેંચવું. ચિત્રમાં જોઈએ તો આ રીતે આપણે પોઝિશન લેવાની છે અને આ રીતે આ એક્સરસાઇઝને કરવાની છે. વેન વી બ્રેથ, there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. જ્યારે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ એટલે કે શ્વાસ લઈએ છીએ ત્યારે શું બને છે, there is a microscopic movement, એ સૂક્ષ્મ હલનચલન એ આપણા ખોપરીના હાડકામાં કે મગજમાં થતી હોય છે. ક્રેનિયલ બોન્સ એટલે ખોપરીના હાડકાં. અને પછી વિચ ઇન ટર્ન્સ એલો એટલે અનુકૂળતા કરી આપવી. ધ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે કે મગજ કે એમાં રહેલો પ્રવાહી, આપણું જે બ્રેન છે, આપણું જે મગજ છે, એમાંથી જે સ્ત્રાવ, જે પ્રવાહી વહે છે એની વાત છે. જે આપણે સૂક્ષ્મ હલનચલન, આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આ થતું હોય છે અને એના કારણે ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ, અને એના કારણે એ અનુકૂળતા કરી આપે છે કે સ્પાઇનલ કોલમ એટલે કે કરોડરજ્જુથી માંડી અને ખોપરી ત્યાં સુધી રહેલો સ્ત્રાવ બહુ મુક્તપણે અનુકૂળતાથી આ દરેક જગ્યાએ વહેતો હોય છે. અને જ્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આ દરેક જગ્યાએ યોગ્ય માત્રામાં અને સારી રીતે આ પ્રવાહ વહેતો હોય છે. પણ જ્યારે આપણે તણાવમાં આવીએ છીએ, કંઈ સ્ટ્રેસ, કંઈ ચિંતા, કંઈ બેચેની, કંઈ અસ્વસ્થતા, અને ત્યારે આમાં એક અવરોધ ઊભો થતો હોય છે. બાકી તો આ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટથી દરેક જગ્યાએ આ સારી રીતે પ્રવાહ વહેતો હોય છે. વેન ટેન્સ્ડ ઓર અપસેટ, આપણે તણાવમાં અથવા બેચેન હોઈએ ત્યારે, એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી, આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કે શ્વાસ પૂરતા લેતા નથી અને એનું પરિણામ એ આવે છે, ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક. સ્કલ એટલે ખોપરીના હાડકાં અને સ્લાઇટલી એટલે સહેજ અને સ્ટક એટલે અટવાઈ જવું. તણાવના કારણે આ પ્રવાહ એ ધીમે ધીમે વહેતો હોય છે અથવા ક્યારેક અટકતો હોય છે. એટલે એ ચેતાતંત્રને સંદેશા પહોંચાડવા માટે મુશ્કેલી ઊભું કરતું હોય છે. એટલે આ પ્રવાહી યોગ્ય રીતે કેમ વહે એની આપણે કાળજી લેવા માટે આ એક્સરસાઇઝ આપણને હેલ્પફુલ થશે કે જેના કારણે ચેતાતંત્રથી મગજ સુધીના જે સંદેશાઓ છે એ યોગ્ય રીતે થાય. બિકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર સો ધેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. સર્ક્યુલેટ એટલે પરિભ્રમિત થવું એટલે કે વહેવું, અને એના કારણે તણાવના કારણે આ પ્રવાહ વહેતો અટકે છે અથવા અટકતો એ ફરે છે, અને જેના કારણે મગજના સંદેશાઓ આપવામાં મુશ્કેલી ઊભી થતી હોય છે. તો આપણે આ પ્રવાહને યોગ્ય રીતે કેમ વહેતો રાખી શકીએ એના માટે ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ, આ ટેકનિક, આ એક્સરસાઇઝ એ આપણા પ્રવાહને યોગ્ય રીતે વહેતો રાખશે. સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇન એ પોઝિટિવ વે, આ એક્સરસાઇઝ કરો તો હકારાત્મક રીતે આ પ્રવાહ એ વહેતો રહેશે અને કોઈ મુશ્કેલી ઊભી થશે નહીં. ઇટ હેલ્પ્સ કામ, સાથે સાથે બીજું પણ એ કરી આપશે. ઇટ હેલ્પ્સ કામ, આપણને શાંત રાખશે. યોર નર્વસ સિસ્ટમ, આપણી જે ચેતાતંત્રની સિસ્ટમ છે એને શાંત રાખવામાં મદદરૂપ થશે. એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે એટલે દૂર કરવું. ઓફન ટેક અવે અ હેડેક ઓર સ્ટ્રેસ, તાણને, માથાના દુખાવા એને પણ કંટ્રોલ કરશે, એને પણ દૂર કરશે અને એને પણ એ થોડું હળવું કરશે. ઇન્ડ્યુસ્ડ એટલે
પ્રેરવું. ઇન્ડ્યુસ સ્ટમક એટ, સાથે સાથે પેટના દુખાવો હોય કે અનિંદ્રા હોય, આ એક્સરસાઇઝ કરવાથી આપણે એને રિડ્યુસ કરી શકશું, કંટ્રોલ કરી શકશું અથવા એને ઘટાડી શકશું. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, અને સાથે સાથે તમે સ્પષ્ટપણે વિચારી શકીએ, આપણે સ્પષ્ટપણે અને સારી રીતે વિચારવામાં પણ આ એક્સરસાઇઝ આપણને મદદરૂપ થશે. પછીની આ જે એક્સરસાઇઝ છે એમાં કઈ રીતે આપણે પોઝિશન લઈ અને શું કરવાનું છે એ જોઈએ છીએ. પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ. અહીંયા જોઈ શકાય છે ફ્રન્ટ, મિડલ, ટોપ અને બેક, આ 4 સ્થિતિમાં આપણે આ એક્સરસાઇઝ કરવાની છે. એક કાંસકાથી આપણે માથું ઓળવતા હોઈએ અને પછી કાંસકાને જેમ નીચેની સાઈડ લઈ જઈએ એમ અહીંયા આ આંગળીઓ, આ હાથની આંગળીઓ આમ રાખી અને નીચે સરકાવતા જવાનું છે. પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ ઓન ટોપ ઓફ યોર હેડ સો ધેટ યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ. આ ફ્રન્ટ સાઈડ છે અને આ આંગળીઓ સ્પર્શે અને એ રીતે આ હાથ પહેલી વખતે રાખવાના છે અને પછી નીચે એને ખેંચતું જવાનું છે એક કાંસકાની માફક. એટલે આ ફ્રન્ટ સાઈડથી કરવાનું છે. પછી બીજું ફર્મલી પ્રેસ ડાઉન, એટલે થોડુંક આપણી જે ખોપરી છે એની ઉપર રહેલી ચામડી એને જોશથી એટલે કે મક્કમતાપૂર્વક દબાવી અને પછી નીચેની સાઈડ એને ખેંચતું જવાનું છે. ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કાલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ મિડ લાઇન. પહેલાં ફ્રન્ટ લાઇન હતી, હવે મિડ લાઇનથી એને દબાવી અને નીચેની સાઈડ ખેંચવાનું છે. નીચેની સાઈડ ખેંચી અને પછી બહાર આપણા હાથને કાઢવાના છે. કોમ્બિંગ આઉટવર્ડ એટલે બહાર, વિથ ઈચ હેન્ડ, અને એક કાંસકાની માફક આ આપણા હાથને ઉપરથી જોશથી પ્રેસ કરી નીચે લાવ્યા બાદ અને એને બહાર કાઢવાના છે. ત્યારબાદ ત્રીજું, નાવ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે. આ જ પરિસ્થિતિમાં હાયર અપ ઓન ધ મિડલ ઓફ ધ હેડ, એટલે કે હવે મિડલમાં આવવાનું છે. આ રીતે જોશથી આપણી ખોપડી કે ઉપર રહેલી ચામડી એને પ્રેસ કરી અને પાછું નીચેની સાઈડ એને દબાવતા આવવાનું છે. નાવ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડ લાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર. પાછું વચ્ચે આવી અને આ પ્રોસિજરને, આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરતું જવાનું છે. એટલે કે ફ્રન્ટ સાઈડ, મિડલ સાઈડ, ટોપ સાઈડ અને બેક સાઈડ. એટલે આ રીતે આપણે કરીશું તો મગજમાં વહેતો પ્રવાહ એ યોગ્ય રીતે અને સારી રીતે સર્ક્યુલેટ થશે. નાવ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક એટલે પાછળની સાઈડ, આપણા માથાની પાછળની સાઈડ પાછા આપણે હાથને રાખવાના છે. ટુવર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસિજર. અને પાછું સેમ આ સિચ્યુએશનમાં આવ્યા બાદ પાછા પાછળની સાઈડથી હાથને જોશથી દબાવી અને પાછા નીચે લાવીને બહાર કાઢવાના છે. તો આ રીતે આ એક્સરસાઇઝ કરી અને આપણે આપણા મગજના કોષ, એની ગ્રંથિઓ, એના સ્ત્રાવ, એમાં વહેતો પ્રવાહ એને યોગ્ય રીતે વહેતો રાખી શકશું અને ચેતાતંત્ર દ્વારા મળતા સંદેશાઓને આપણે ચોક્કસ સારી રીતે પાલન કરી શકીશું. પછીનું છે મેન્ટલ ક્વિક ફિક્સીસ, ઝડપી માનસિક સુધારાઓ માટે. મોટા ભાગે તમે જોશો તો ટેન્શનનું કારણ એ લગભગ ડિસલોયલ્ટી, ચીટિંગ, ઇન્સલ્ટ, ઇનગ્રેટિટ્યૂડ, લિસ્ટ ઓફ પેન્ડિંગ વર્ક, ઓવર વર્કલોડ, ટ્રાફિક જામ, આ બધા એક તાણ આપણને પેદા કરતા હોય છે. આપણે ઘણી બધી એક્સરસાઇઝ કરી શકીએ છીએ, વોકિંગ, સ્વિમિંગ, રનિંગ, પણ આ વિચારોના ઘોડાપૂરને રોકવા, ઓવર થિંકિંગને ટાળવા અને આપણને જે વિચારોએ બેચેન કર્યા છે એને રિડ્યુસ કરવા કે કંટ્રોલ કરવા માટે
આ એક્સરસાઇઝ પણ આપણે કરી શકતા હોઈએ છીએ. ઝડપથી એટલે કે ઝડપી માનસિક સુધારા માટે આપણે શું શું કરી શકીએ, કઈ કઈ એક્સરસાઇઝ કરી શકીએ, તો અહીંયા આપણને જોવા મળે છે. એમાં પહેલું છે પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ. અહીંયા જોઈ શકાય છે ચિત્રમાં, કોઈ તમને ગમતું સંગીત મૂકો અને ડાન્સ કરો કે નૃત્ય કરો. આ પણ આપણા તાણને ઘટાડવા માટે મદદરૂપ થશે. આપણે આપણી ગમતી પ્રવૃત્તિ કરી, ગમતી એક્સરસાઇઝ કરી, યોગા, મેડિટેશન આવું પણ કરી શકાય. અને સાથે સાથે આ ગમતું હોય ગાવાનું કે નૃત્ય કરવાનું તો પણ એની પણ પસંદગી થઈ શકે છે. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન એન્ડ હેલ્પ્સ રિબેલેન્સ યોર બ્રેન. આ કરવાથી શું થશે તો કે આપણા મગજને એક પ્રકારની એક્સરસાઇઝ મળશે આ એક્ટિવિટીથી, અને આપણું મગજને એ સંતુલન પ્રસ્થાપિત કરી આપશે. સાથે બીજું ગેટ અ ફિશ ટેન્ક. કોઈ માછલી ઘરની મુલાકાત લો એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી. લેંગ્વિડ એટલે નિરાતે. તમારે તમારા વિચારોથી ડાયવર્ટ થવાનું છે કે જેને તમને ટ્રેસમાં મૂક્યા છે, તો એમાંથી બહાર નીકળવા માટે માછલી ઘરની મુલાકાત લો, એને નિહાળો. ધીસ એલોઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન, કે જે તમારા મગજને શાંત કરશે. પછીનું રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ આઉટ યોર હેડ. એક કાગળમાં તમારી ચિંતાઓ લખો અને જેમ કાગળને ફેંકી દો એમ તમે વધારે ચિંતા કરવાનું છોડી દો. એટલે કે ચિંતાઓને મનમાંથી હાંકી કાઢો. બીજા શબ્દોમાં કહીએ તો આ તણાવ એ આપણા મન ઉપર હાવી ન થાય, આપણને ગૂંચવી ન દે, અને માટે આપણે આપણી ચિંતાઓને એક સાવ જેમ ચબરખી ફેંકીએ એમ મનમાંથી કાઢી નાખવાની છે, ફેંકી દેવાની છે. ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. રનિંગ કરો, વોકિંગ કરો, સ્વિમિંગ કરો. આ પણ એક પ્રકારે તાણમાંથી હળવા થવા માટે કરાતી કસરતો છે. કોન્સન્ટ્રેટ ઓન. ધ્યાન કેન્દ્રિત કરવું. વોટ ઇઝ રાઇટ નાવ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. વર્તમાનમાં જીવો, કાલે શું બનશે, કાલે શું થશે એની ચિંતા છોડો. ત્યારબાદ છઠ્ઠું, સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન. બાથરૂમ સિંગર બની જાઓ અને સાથે સાથે બાથરૂમમાં ગાય તમે તમારું ટેન્શન, તાણ એ હળવું કરી શકો છો. સાથે સાથે એ પણ નજરમાં રાખો, નોબડી ઇઝ પરફેક્ટ. આ દુનિયામાં જોઈએ તો ઈચ વન ઇઝ ઇન્ડિવિડ્યુઅલ. નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ નોબડી. કોઈ સંપૂર્ણ નથી અને કોઈ સંપૂર્ણ બનવા પણ માંગતું નથી. મિસ્ટેક્સ આર ઓકે. ભૂલો સહજ છે, બધાથી થતી હોય છે, તો એને હાર્ટલી અને મેન્ટલી એ લેવી નહીં, કારણ કે દુનિયામાં પરિપૂર્ણ કોઈ છે નહીં. આવો ખ્યાલ પણ આપણે નજરમાં રાખીએ. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ. આ જે નેગેટિવ વિચારસરણી છે એને આપણે મગજમાંથી કાઢી નાખવી જોઈએ. કાન્ટ આપણી ડિક્શનરીમાં આ શબ્દ હોવો જોઈએ નહીં. એવા આત્મવિશ્વાસુ બનો, એવા શ્રદ્ધાવાન બનો કે આ શબ્દ એ તમને વચ્ચે પોસિબલ સોલ્યુશન માટે અંતરાય ઊભો કરશે. જનરલી આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, નો પોઈઝન કેન કિલ અ પોઝિટિવ થિંકર એન્ડ નો મેડિસિન કેન સેવ અ નેગેટિવ થિંકર. એટલે કે આત્મવિશ્વાસુ બનો, અને હંમેશા જે આત્મવિશ્વાસુ બને છે એ તાણમાંથી કે અન્ય કોઈ એવી મુશ્કેલીમાંથી રસ્તો ચોક્કસ કાઢી લેતા હોઈએ છીએ. એટલે આવું નજરમાં રાખીએ નહીં. આ શબ્દને કેન નોટને આપણી વોકેબ્યુલરીમાંથી, આપણી ડિક્શનરીમાંથી દૂર કરીએ. આમ જોઈએ તો એમ કહી શકાય
આઈ કાન્ટ ડૂને બદલે આઈ વિલ ડૂ, આઈ વિલ ડેફિનેટલી ડૂ ઇટ. એટલે કે મગજમાંથી આ ફિયરને, આ આઈ કેન નોટના ફિયરને સદા માટે કાઢી નાખો. અને એટલા માટે જ કહેવાય છે કે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ અ ગેમ ચેન્જર ટોનિક. ઇટ ઇઝ નોટ કન્સ્ટ્રક્ટિવ. આ રચનાત્મક નથી. આ નેગેટિવ વિચારસરણી તમને શક્ય એટલા ઉકેલો શોધવામાં અવરોધ પેદા કરશે. એન્ડ બ્લોક્સ યોર વ્યૂઝ ઓફ પોસિબલ સોલ્યુશન. બ્લોક એટલે અવરોધ, પોસિબલ સોલ્યુશન એટલે તમારા જે મુશ્કેલીમાં મૂકનાર જે પરિસ્થિતિ છે એમાંથી તમે શક્ય એટલો સહેલાઈથી ઉકેલ શોધી શકશો નહીં. એમાં તમને એ અવરોધ ઊભો કરશે. એટલે જ કહેવાય છે અંગ્રેજીમાં નો ધાય યોર સેલ્ફ. તમે તમારી જાતને ઓળખો, આત્મવિશ્વાસુ બની પરિસ્થિતિનો સામનો કરો. ચોક્કસ રસ્તો કે એનું સોલ્યુશન મળતું જ હોય છે. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. આ રીતે તમે જોઈ શકો છો. આઈ કેન નોટ, પછી આ માછલી ઘર છે, સિંગિંગ છે. આ રીતે આપણે આપણા હાથથી લખી અને આપણે સ્ટ્રેસ ફ્રી થઈ શકીએ. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. તાણ ભર્યા વિચારોમાંથી મુક્ત થવા માટે ઓવર થિંકિંગને ટાળવા આ પણ એક્સરસાઇઝ થઈ શકે છે. ધીસ રિબેલેન્સ, આ બધી એક્સરસાઇઝ અને અન્ય એ આપણને એક માનસિક રીતે સંતુલન પેદા કરી આપશે અને મેન્ટલી આપણને શાંત કરશે. ધીસ રિબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેન. હેમિસ્ફિયર એટલે મગજના બંને ભાગને એક સંતુલન સ્થાપી આપશે અને સાથે સાથે આપણને હળવા કરશે, રિલેક્સ કરશે અને આપણે આપણા તાણને, આપણી એન્ઝાયટીને, આપણા ટીઝને સારી રીતે બેલેન્સ કરી શકશું. અને છેલ્લે એક્સપેક્ટ ટુ બી લકી. હંમેશા એવું માનો કે તમે નસીબદાર છો. આ પણ મંત્ર આપણે નજરમાં ચોક્કસ રાખીએ.